વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. નવવિલાસ પુષ્ટિ રાસોત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું દ્વિતીય વિલાસના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું કે જેના મુખ્ય સખી શ્રી લલિતાજી છે અને મુખ્ય સ્થળ સંકેતવન છે. તેમાં આપણે ખીરની ભાવના પણ સમજીશું. આજે ઠાકોરજીને ખીરનો ભોગ ધરાવવામાં આવે છે અને શ્રી ગુસાઈજી રચિત દ્વિતીય ઉલ્લાસનો તેમજ શ્રી હરિરાયજી રચિત દ્વિતીય ઉલ્લાસનો ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી હરિરાયજી કૃત દ્વિતીય વિલાસ પ્રમાણે આજે દ્વિતીય વિલાસની ભાવનાનું સ્થળ સંકેતવન છે. આજના મનોરથના મુખ્ય સખી લલિતાજી છે અને સામગ્રી ખીરની છે. વિલાસ બીજું. દ્વિતીય વિલાસ કિયો શ્યામાજુ ખેલ સમસ્યા કીની તાકી મુખ્ય સખી લલિતાજુ આનંદ મહારસ ભીની ચલી સંકેત વિહાર કરન બલિ પૂજા સાજી સંપૂર્ણ બહુ ઉપહાર ભોગ પાયસલે બાહ હવાલત મોરન મંદિર દેવી ગાન કરત યશ આય મેલી ગિરધારી મન કો ભાયો ભયો સવન કો કામ વેદના ટારી શ્યામા કો શ્રૃંગાર શ્યામ કો લલિતા નીવી ખોલી લીલા નિરખત દાસ રસિક જન શ્રી મુખ શ્યામા બોલી. વાલા વૈષ્ણવો, આજે શ્રી ઠાકોરજીને વસ્ત્ર પીળા છાપાના, વાઘા ખુલેબંધના, કસુંબલ અને ધોતી કસુંબલ, ઠાડું વસ્ત્ર લીલું તેમજ ધુમાલો અને કતરા તથા ચમકની ધરાય છે. ચંદ્રિકા ધરવી અને પન્નાના આભૂષણો આવે. સામગ્રીમાં મેંદાના દહીંવડા, કેરવડી, રાયતા, કઢી અને તીનકુડા, બાબર, સામગ્રીનો બધો પ્રકાર, ખંડરાની કઢી, ભૂંજાના, મીઠો ખંડરા. આજે શતરંજ સોનાની આવે. આજનું વિલાસ સ્થળ સંકેતવન છે અને મુખ્ય સખી શ્રી લલિતાજી છે. આ લલિતાજી કોણ છે તેના સ્વરૂપને આપણે રાધાષ્ટમી સમયે સમજ્યા હતા. લલિતાજી છે એ પ્રિય પ્રીતમનું મિલન કરાવનારા મધ્યસ્થી છે. દૂતી તરીકેનું કાર્ય કરે છે. પ્રિય પ્રીતમનું મિલન કરાવી આપે છે. અને જ્યારે શ્રી રાધાજી એટલે કે શ્રી સ્વામિનીજી માન કરે છે તો એમને સમજાવવાનું કાર્ય પણ શ્રી લલિતાજી કરે છે. ક્યારેક ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને રિસાયેલા હોય, બંને માન કરતા હોય તો થોડીક વારમાં શ્રી લલિતાજી શ્રી સ્વામિનીજીને સમજાવે કે આપે આવું ન કરવું જોઈએ. અને ક્યારેક શ્રી ઠાકોરજી પાસે પધારી અને ઠાકોરજીને સમજાવે કે આપ આવું માન ન કરો. તેનો પણ એક ખૂબ સુંદર પ્રસંગ છે. એક વખત શ્રી સ્વામિનીજી કંઈક સામગ્રી સિદ્ધ કરવા માટે પધાર્યા હતા અને શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીનું ચિંતન કરી રહ્યા હતા. ત્યાં શ્રી સ્વામિનીજી પધાર્યા તો એમના હૃદય પ્રદેશમાં તેમને જાણે કોઈ ગોપી બિરાજતી હોય એવી ઝાંખી થઈ, એવું લાગ્યું. કારણ કે તેમાં શ્રી સ્વામિનીજીને એમનું જ મુખારવિંદ દેખાયું હતું, પરંતુ તેઓ સમજ્યા નહીં એટલે ગાઢું માન કર્યું. અને શ્યામસુંદરની તો ના નેત્રો તો બંધ હતા, તેઓ તો ધ્યાન ધરી રહ્યા હતા એટલે શ્યામસુંદરને આ વિશે કંઈ જ ખબર ન હતી. એટલે શ્રી સ્વામિનીજીએ માન કર્યું. અને પછી લલિતાજીએ પૂછ્યું કે આવું શા માટે કર્યું? તો શ્રી સ્વામિનીજી કહે છે કે શ્યામસુંદર તો કોઈ બીજી ગોપી સાથે બિરાજી રહ્યા છે, તેની સાથે રમણ કરી રહ્યા છે, વિલાસ કરી રહ્યા છે. એટલે લલિતાજીએ કીધું કે હું જોઈ આવું છું. તો લલિતાજી ત્યાં પધાર્યા તો એમણે જોયું કે ઠાકોરજીના વક્ષસ્થળ પર લલિતાજી પધાર્યા તો એમને પણ એમના પોતાના મુખ દેખાણું. એટલે લલિતાજી સમજી ગયા કે શ્રી સ્વામિનીજીને આવો ભ્રમ થયો છે.
એટલે શ્રી સ્વામિનીજીને સમજાવે છે કે આપ આવું ન કરો. હવે તો આટલો જ સમય રહ્યો છે, આપ માન છોડી દો. એટલે એક પદમાં એવું આવે છે, હું તો ગેંદ ભયરી. એટલે આપણે ગેંદ એટલે કે દડો, દડાને પગેથી મારીએ તો તે ફરી પાછો આવે, ફરી મારીએ એટલે ઘડીકમાં શ્રી લલિતાજી સ્વામિનીજી પાસે પધારે અને ઘડીકમાં ઠાકોરજી પાસે પધારે અને ગમે તેમ કરીને પ્રિયા પ્રીતમનું મિલન કરાવી આપે. દામોદરદાસ હરસાનીજી એ લલિતાજીનું સ્વરૂપ છે. તેમાં પણ આવે છે, હસ હસ દૂધ પીવત નાથ. એટલે લલિતાજી એવા ચતુર છે, એમને સ્વામિનીજીમાં ખૂબ જ ભાવ છે અને પ્રિયા પ્રીતમનું મિલન કરાવી આપે છે. તો ચાલો લલિતાજીના સ્વરૂપને આપણે દ્વિતીય ઉલ્લાસ દ્વારા સમજીએ, જેમાં શ્રી ગુસાઈજીએ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી રચિત દ્વિતીય ઉલ્લાસ. દ્વિતીય ઉલ્લાસ વિહારની રસભરી લીલામાં જેમના હાથ તૂટી ગયા છે એવા વ્રજાધીશને પ્રજાંગનાઓ સાથે વિહાર કરતા ઘણા સમય સુધી રાધાજી જોઈ રહ્યા, ત્યારે એમના મનમાં સ્ત્રી સુલભ સહજ ઈર્ષા થઈ કે મારા કરતા પ્રભુને આ વ્રજ યુવતીઓમાં વધુ સ્નેહ થયો છે, એટલે ત્યાં વધુ ઊભા રહી શકતા ન હતા તો ત્યાં હટી પણ શકતા ન હતા. એટલે લાંબા સમય સુધી એમનું મન આંદોલિત થઈ ગયું. અંતે મન મક્કમ કરી ત્યાંથી નીકળી બીજા લતાકુંજ ભવનમાં ગયા, પધાર્યા. ત્યાં પુષ્પોનો મકરંદ પી ઉન્મત્ત થયેલા ભમરો ગુંજારવ કરી રહ્યા હતા. નૈસર્ગિક સ્નેહથી આર્દ્ર મંદ પવન વાઈ રહ્યો છે. કમલ જેવા પોતાના નયનોને બંધ કરી દીધા અને એકાંતમાં રાધાજીએ પોતાની કોઈ સહચરીને કહ્યું. રાધાજી પોતાની મનોસ્થિતિનું વર્ણન સખી આગળ કરે છે. હે આલી, મારું આ અતિ આતુર મન એક ક્ષણ માટે પણ હરીને છોડતું નથી. અનેક પ્રકારના એમના વિલાસો યુક્ત નયન બાણોના પ્રહારથી મારા મનની ગતિ અટકી ગઈ છે. હાથમાં રહેલી વેણુના નાદથી મોહિત થયેલી વ્રજાંગનાઓ સાથે વિલાસ કરતા પોતે પણ એમને વશ થઈ જાય છે. મારા નયનોને પણ સુખ આપે છે. પોતાની લીલાથી મનુષ્ય, પશુ પક્ષી બધાને એવા મુગ્ધ કરી દીધા છે કે બધા ચિત્રવત થઈ ગયા છે. રાધાજી પોતાની સખી સામે પ્રભુનું વર્ણન કરી રહ્યા છે. મદમસ્ત ગજરાજ જેવી મંથર ગતિ, મનોહર સ્મિત, મનમોહક સુંદર આર્દ્ર દ્રષ્ટિ, વદનચંદ્રની શોભા અને અમૃતના માધુર્યને જીતી લેનારી એમની વાક ચાતુરી, આ બધું ત્રણ લોકમાં ક્યાંય જ ન હોય. પ્રિયાના કપાળમાંની સ્વચ્છ મુક્તાફળની બિંદી હરિએ પોતાના કપાળમાં કસ્તુરી તિલકની વચ્ચે કૌતુક ખાતર ધારણ કરી છે. આવી અદલા બદલીથી આપ કેવા શોભી રહ્યા છે, એમના સ્વરૂપનું વર્ણન વધુ શું કરીએ. ગોપિકાના ગાઢ આલિંગનથી ખૂબ જ પુલકિત થયેલા હરિ ઊંચી અવાજે ગાઈ રહ્યા હતા. એમની ડોક તો સ્થિર હતી, પણ નાકમાંનું નકવેસર ડોલી રહ્યું હતું. આ સૌંદર્યથી મારું ચિત્ત ચોરાઈ ગયું છે. ડોક વાંકી કરી ભ્રમરો પર આંગળી ફેરવતા, નેત્રોથી કટાક્ષ કરતા, બિંબાફળ જેવા અરુણ અધર અને પ્રફુલ્લિત નાસિકા સાથે જ્યારે એક પર બીજા પગની એટલે એક ચરણ પર બીજા ચરણની આંટી ભરાવી પ્રસન્ન થઈ વેણુને પોતાની અધર સુધાથી ભરી દે છે, ત્યારે હે કમલ નયની એ ત્રણેય લોકમાં શું નવું કરવા માંગે છે તે સમજાતું નથી. કરોડો કામદેવના અભિમાનને હરનાર શ્રી હરિના અંગના સૌંદર્યની વાત તો દૂર રહી, પણ પરમ શોભાધામ આ લલિત ત્રિભંગનું શું વર્ણન કરું. અને લાગે છે કે વિધાતાએ જાણે મારી દ્રષ્ટિ, મારો દેહ, મારો વિવેક, મનની ગતિ બધાને ભાંગવા માટે જ જાણે આ રૂપ પ્રગટ ન કર્યું હોય. પ્રિય હસી હસીને વાતો કરી રહ્યા છે. વદન કમળની સુગંધથી મદાંધ ભ્રમરો
આસપાસ મંડરાઈ રહ્યા છે. આ પધરામૃતથી વેણોને પૂરી રહ્યા નથી, પણ મારા હૃદયને જ અધરામૃત સિંચી રહ્યા છે. રાધાજી કહે છે, વેણુમાં અધરસુધા પૂરવાનું તો બહાનું છે, હકીકતમાં તો મને જ અધરસુધાથી પૂર્ણ કરી રહ્યા છે, અને એમાં કોઈ બાધા ન આવે માટે મારું ચિત્ત પણ હરણ કરી લીધું છે. વળી મારા ચિત્તને પોતાના રસથી પૂર્ણ કરી દીધું છે. હે આલી, આ એવો ભાવ છે કે જે કોઈ હિસાબે દૂર કરી શકાતો નથી. રાધાજી પોતાની સખીને વિનવે છે, હે સખી, કરોડો કંદર્પના અભિમાનને હરનાર એ રસિકવરને તું અહીં તેડી લાવને, જેથી લાંબા સમય સુધી એમના રમણનો રસ અનુભવ મને પ્રાપ્ત થાય. હું એકાંતમાં પુષ્પકુંજમાં બનેલી ફૂલોની શૈયા પર છુપાઈ જાઉં છું. મારા મનોભાવથી શરમાતી હોઈશ ત્યારે રતિવેગથી હસતા હસતા એ કુંજમાં આવશે. મીઠી મીઠી ખુશામતભરી વાતો કરવામાં આપ અતિ ચતુર છે, એટલે મંદ મંદ હસતા મારી સાથે વાતો કરશે. એમ કરતા કરતા આપ મારા બધા જ મનોરથો પૂર્ણ કરશે. રાધાજી હરિ સાથેના રમણની કલ્પના કરી રહ્યા છે અને સખીને કહી રહ્યા છે કે જ્યારે ઠાકોરજી પધારશે અને હું પણ જેણે કોયલના ટહુકાને જીતી લીધો છે એવા મધુર સ્વરવાળી છું. હે સખી, જ્યારે યતિશમ કણથી એમનું વદન કમળ શોભતું હશે ને ત્યારે હું મુગ્ધ થઈ એમના અધરામૃતનું પાન કરીશ, અને એમને તું જલ્દી બોલાવી લાવને. પ્રભુને તેડી લાવવાની પોતાની સખીને વિનંતી કરી રાધાજી શ્રી હરિ જે લીલાઓ કરી રહ્યા હશે એની કલ્પનામાં મગ્ન થઈ જાય છે. રાધાજી કહે છે, શ્રી હરિ વ્રજ યુવતીઓ સાથે રમણ કરી રહ્યા છે. એમનું પિતાંબર અડધું સરકી ગયું છે, શ્રમ જલકણથી અડધું તિલક ભૂસાઈ ગયું છે, પુષ્પાવલી જેવી ઢીલી પડેલી અલકાવલીથી વદન કમળ ઘેરાઈ ગયું છે. રાસ રમણના મદની અધિકતાથી જેમની ભ્રમરો વાંકી વળી ગઈ છે એવા શ્રી હરિ સુંદર નયન કટાક્ષો ફેંકતી વ્રજાંગનાઓને વશ થઈ ગયા છે. હે સખી, એમને જોઈને હું મગ્ન બની જઈશ, પણ અત્યારે હું કેવી દુઃખી છું. હે સખી, કલ્પતરુના પુષ્પોની સુગંધવાળો યમુના જલના શીતલ રજકણો યુક્ત અને એથી ભારે થઈ જવાથી અહીં મંદ મંદ વહેતો પવન પણ મને સુખ આપી શકતો નથી. હે આલી, આ ખીલેલા વિવિધ પુષ્પોની હારમાળા અને ચંદ્રના શીતલ કિરણો પણ મને વિયોગની આગમાં જલાવી રહ્યા છે. મને કોઈ રીતે ચેન પડતું નથી. હે સખી, તું જ કહે કે મારું પ્રિયતમ સાથે મિલન કેવી રીતે થશે? રાધાજી મનોદશા જાણતા લલિતાજી લલિતાજી આશ્વાસન આપે છે, હે સખી, પ્રિયતમ તારા બધા મનોરથ પૂર્ણ કરશે. ક્રીડા સમુદ્રમાં રમનારા વ્રજસુંદરીઓના નયન કટાક્ષ રૂપી તરંગો ઝીલનારા, વ્રજસુંદરીઓના નવીન સ્નેહ રસરૂપી જલથી ભીંજાયેલા કામદેવના મદને હરનાર તારા વદન કમળને જોઈ શરમાઈ જશે. ત્યારે મંદ મંદ સ્મિતથી શોભતા પ્રિયતમ તારા મનોરથ પૂર્ણ કરશે. ઇતિ શ્રી ગુસાઈજી રચિત બીજો ઉલ્લાસ, દ્વિતીય ઉલ્લાસ. વાલા વૈષ્ણવો, આટલું વાંચ્યા પછી ઠાકોરજી આપણી સાથે કઈ રીતે ખેલે છે તે વિશે વિચાર આવ્યો છે, ભાવ સ્ફુર્યો છે, તે આપની સાથે શેર કરું છું. અહીં કહે છે કે શ્રી સ્વામિનીજીને થોડીક ઈર્ષા, એટલે ઈર્ષા શબ્દ તો ન વાપરીએ, પણ આમ મનમાં એમ થાય છે કે મારા પ્રભુ છે અને બીજા બધા તેની સાથે રમણ કરી રહ્યા છે. એટલે ઘરમાં વડીલો સેવા કરતા હોય અને કંઈક શારીરિક તકલીફ આવી હોય કે કંઈક બાધક આવ્યું હોય ત્યારે એમનાથી સેવા ન થઈ શકતી હોય અને ઘરના બીજા સભ્યો સેવા કરતા હોય ને ત્યારે પણ એવો ભાવ આવે છે. જેમ કે આપણે પોતાની વાત કરીએ તો આપણે દરરોજ ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને કંઈક બાધક આવે તો આપણે સેવા ન કરી શકતા હોઈએ,
તો આપણી જગ્યાએ આપણા બાળકો કે આપણા ઘરના બીજા સભ્યો સેવા કરતા હોય ત્યારે આપણા મનમાં પણ ભાવ આવે છે કે હે પ્રભુ, ફરી પાછું મને આ સુખ ક્યારે મળશે? કારણ કે આપણે એમના સાથે એવા બંધાઈ ગયા છીએ લાગણીઓથી, પ્રેમથી, ભાવોથી કે બીજું કોઈ તેમાં ભાગ પડાવે ને તે ગમતું નથી. આ મીઠી ઈર્ષા છે, તેમાં કોઈ દોષ નથી, પરંતુ બસ પ્રભુ મારા મારા અને મારા જ રહે એવો ભાવ આવે છે. શ્રી યમુનાજી જેવું તો કોક જ બની શકે કે જેનામાં તત્સુખની જ ભાવના હોય અને બધાને આગળ કરે. એક વખત ઇન્દિરા બેટીજીના વચનામૃતમાં પણ આવ્યું હતું કે જે વૈષ્ણવોને હું જ સેવા કરું એવો આગ્રહ હોય કે બધું હું જાતે કરું, એ શ્રી સ્વામિનીજીના યુથના છે એવું આવ્યું હતું. અને એકમાં એમ પણ હતું કે જે બીજાને આગળ કરે કે હા આપ કરો, તો બીજાના સુખનો વિચાર કરે, એ શ્રી યમુનાજીના યુથના છે. એવી રીતે ચારે યુથના ભાવ દર્શાવ્યા હતા ઇન્દિરા બેટીજીએ. ખૂબ જ સુંદર દર્શાવ્યું હતું. પછી એમાં એમ પણ કહ્યું હતું કે આપણે વિચારવાનું છે કે આપણે ક્યાં છીએ. એટલે આ રીતે શ્રી ગુસાઈજીએ પણ અહીં દર્શાવ્યું છે. એટલે અહીં જે વર્ણન કર્યું એમાં આપણે પોતાના વિશે વિચારીએ ને તો આપણને પણ એમ થાય જ્યારે આપણાથી સેવા છૂટી ગઈ હોય તો આપણા મનમાં પણ એવો ભાવ જાગે કે હવે મને આ બધું ક્યારે પ્રાપ્ત થશે. કોઈ બીજું આપણા ઠાકોરજીની સેવા કરતું હોય અને આપણે ફક્ત જોયા કરતા હોઈએ તો એ પ્રત્યક્ષ વિરહ પણ એનો આનંદ પણ અનેરો છે. આનંદ છે કે દુઃખ છે એ સમજાતું નથી. એમ કહેવાય છે ને કે બન્યો રહેનો ચાહીએ. એક વખત શ્રી સ્વામિનીજીની ગોદીમાં ઠાકોરજી પોઢ્યા હતા. ત્યારે શ્રી સ્વામિનીજીને અચાનક એમ થયું કે અરે પ્રભુ ક્યાં પધારી ગયા? એટલે શ્રી સ્વામિનીજી વિલાપ કરવા લાગ્યા. આ પ્રત્યક્ષ વિરહ છે. આવું આપણી સાથે પણ ક્યારેક થતું હોય. આપણા મનમાં અચાનક એવો ભાવ આવે કે અરે મારા પ્રભુ ક્યાંય બીજે તો નહીં પધારી જાય ને. પ્રભુ સન્મુખ બિરાજે છે, પ્રત્યક્ષ બિરાજે છે, છતાં પણ ક્યારેક આવા વિરહનો અનુભવ પ્રભુ કરાવે છે કે જેના કારણે આપણે પ્રભુ સાથે જોડાયેલા રહીએ અને આપણું ચિત્ત પ્રભુમાં રહે. હવે આપણે અહીં ખીરના ભોગમાં ખીર આવે એમ કહ્યું છે તો ખીરનો થોડોક ભાવ સમજી લઈએ. ખૂબ જ સુંદર ભાવ છે અને નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં પણ આવે છે કે નિષદીના પ્રાણપતિ આય હિયમે બસે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. એટલે ઠાકોરજીને આપણે ભોગ ધરીએ છીએ તે ઠાકોરજી આરોગ્ય છે કે નહીં તેવી ચિંતા નિષદીના રહ્યા કરે છે. 84 વૈષ્ણવ વાર્તા 14મી. નારાયણદાસ બ્રહ્મચારી. નારાયણદાસ ઠાકોરજીને ગરમ ખીર ધરી, ખીરના છાંટા ઉડ્યા. ખીર તો ઠંડી ધરી હતી, પરંતુ હૃદયમાં મહાપ્રભુજીને મળવા માટેના તાપના કારણે ખીર ગરમ થઈ ગઈ. પ્રભુ કહે છે કે તારા તાપમાં હું પણ તપું છું. ખીરના છાંટા ઉડ્યા, તેમાં ચોખા એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એટલે જેટલા ચોખા ઉડ્યા તે રાસના વ્રજ ભક્તોના સ્વરૂપ પ્રગટ થયા. પ્રભુએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આજથી ખીર અનસખડીમાં ગણાશે. એટલે પહેલા ખીર સખડીમાં ધરાતી હતી, પછી ઠાકોરજીએ આજ્ઞા કરી, ગોકુલચંદ્રમાજીએ આજ્ઞા કરી કે ખીર અનસખડીમાં આવશે. એટલે નિત્ય ખીર આવવા લાગી. આપણે પણ આપણા ઠાકોરજીનું નામ અવશ્ય ધરવું જોઈએ. અને ઠાકોરજીનું આપણું જે નામ હોય, જેમ કે અહીં ગોકુલચંદ્રમાજી કહે છે, પછી આખો દિવસ પ્રભુનું સ્મરણ કરવાનું કે આજે તો ગોકુલચંદ્રમાજીએ આ અનુભવ જતાવ્યો. આ પ્રભુનું નામ મુખમાં આવવાથી તે સુખધામ બન્યું. એટલે નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં ખીરનું સ્વરૂપ સમજાવ્યું છે. અને આમ ખીર શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. એટલે જ્યારે પણ આપણે ઠાકોરજીને ખીર ધરીએ ને તો સોહાથી ખીર ધરવી. એટલે આપણે જરાક આંગળી બોળીને જોઈ લેવાનું, આમ ગરમ ન લાગવું જોઈએ અને સાવ ઠંડુ પણ નહીં, તેને સોહાતી કહેવાય. એવી ખીર ઠાકોરજીને ધરવાની. કારણ કે ઠાકોરજીને આપણે ખીર ધરીએ પછી તેઓ એક ક્ષણ પર રહી શકતા નથી, તરત જ ખીર આરોગે છે. એટલે સ્વામિનીજીના ભાવથી આવે છે અને તેમાં ચોખા એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. તે આપણે આમાં સમજ્યા. હવે આપણે પહેલા આ દ્વિતીય વિલાસના રત્નપ્રભા બહુજીએ જે વિલાસનું ભાવ દર્શન કરાવ્યું છે
તે જોઈએ અને એક મુખિયાજી, મને નામ ભૂલાઈ જાય છે, તે જોયા પછી હરિરાયજીએ દ્વિતીય ઉલ્લાસનું જે ભાવ દર્શન સમજાવ્યું છે તે આપણે વિસ્તારથી સમજીશું. વાલા વૈષ્ણવો, અહીં જે વિલાસ હોય તે પ્રમાણેનું જ વર્ણન છે. આજના મુખ્ય સખી લલિતાજી છે દ્વિતીય વિલાસના, તો દ્વિતીય ઉલ્લાસમાં શ્રી ગુસાઈજીએ પણ લલિતાજીને જ કેન્દ્રમાં રાખીને વર્ણન કરેલું છે. એમના મનોરથની જ વાત આવી છે. તેવી જ રીતે સામગ્રીમાં ખીરનું કહ્યું તો તેનું પણ આપણે ભાવ દર્શન કર્યું. અને શ્રી યમુનાજીની કુંજમાં આપણા ઠાકોરજી રાસ રમી રહ્યા છે, એટલે જ ભગવદીઓ ગાય છે, મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી મા વાલે વગાડી રૂડી વાસળી શ્રી યમુનાજી પુરી વ્રજ સુંદરીની આશમાં શ્રી યમુનાજી મારા રમવાને પધારજો માં શ્રી યમુનાજી તમે સોડી સજ્યા શણગાર માં શ્રી યમુનાજી માં ચણિયા ચોળીને ચિર ચોંદડી શ્રી યમુનાજી સોહે કંઠે 51 હાર માં શ્રી યમુનાજી માં બાહે બાજુ બંધ બે રખા શ્રી યમુનાજી સોહે કાને ઝુમક તણી જોડ માં શ્રી યમુનાજી માં કેળે કંદોરો કટી મેખલા શ્રી યમુનાજી સોહે ચરણે ઝાંઝર જમકાર માં શ્રી યમુનાજી માં ચૂડી કંકણ હાથ પોચા શ્રી યમુનાજી સોહે નથ મન ચંદો મોર માં શ્રી યમુનાજી માં સરખી સાહેલીઓના સાથમાં શ્રી યમુનાજી સહુ રમજો ગરબાને રાસમાં શ્રી યમુનાજી માં રસિક પ્રિયા કરે વિનંતી શ્રી યમુનાજી અમને આપ્યો છે વ્રજમાં વાસમાં શ્રી યમુનાજી. હવે રત્નપ્રભા વહુજી ભાભીજી મહારાજ, જેમનું ઉપનામ કુમુદિની છે, તેમને જે બીજો વિલાસ રચ્યો છે તેનું ભાવ દર્શન કરીએ. હારે સખી દ્વિતીયા ને દ્વિતીય વિલાસ મદન મોહન સંગ ખેલ્યા, હારે સખી કુંજ સંકેત વિહાર પ્રિયા પ્રીતમ રસ રેલ્યા. મુખ્ય કહું લલિતા સખી ચંચલ ચતુર સુજાન, પૂજા સામગ્રી લઈ ચાલ્યા કરતા ગાન. હારે શંખુરણ બહુ ઉપહાર, થાળ કંચન કર સોહે, હારે નવજોબન તેજ ભંડાર, કોટી મન્મથ મોહે. મંદિર દેવી પૂજવા આવ્યા સકલ સમાજ, નંદ કુંવર ત્યાં આવ્યા ઉદિત થયો ઉડરાજ. હારે થયો હાસ્ય વિનોદ અપાર, ધાર રસની જેમ વરસે, હારે ચાલ્યા નૈનન સેન કટાક્ષ, સકલ અંગ અંગ પ્રતિ પરસે. પાયસ સામગ્રી કરી મનમાન્યા રસ ભોગ, રીઝ્યા રસનિધિ સાવરો ભક્ત તણા સંયોગ. હારે કઈ ગુણ નિધિ તેનો યુથ, સકલ અનુરાગિત શોભે.
હારે કાંઈ સમજલ કેરા બિંદુ, સકલ મુખ પર લોભે. મુખ પર મન લોભે. અબલા ભેખ ધરાવ્યા, ગરબે રમવા કાજ. વિવિધ વાજિંત્ર બજાવ્યા, મંડલ યુવતી સમાજ. હારે ત્યાં તો વર્ત્યો છે મોદ અપાર, પ્રેમ રસ પાન કરતા. હારે સહુ નાચે ગાતા ગીત, શ્યામ શું અંક ભરતા. તે રસ સિંધુ પ્રવાહમાં સર્વ થયા ગરકાવ. કુમુદિની ચંદ ગોવિંદ શો ભેદ કટાક્ષના ભાવ. હારે તે તો લીલા વર્ણી ન જાય, કહો તે કેમ કરી કહીએ. હારે શ્રી વલ્લભ ચરણ પ્રતાપ, યુગલ રસ ઉરમાં લહીએ. તે કૃપા રસ જો મળે, કણિકા હૃદય સમાય. વંદુ શ્રી વિઠ્ઠલ પ્રભુ, શ્રી ગોકુલપતિ રાય. આ રીતે બીજો વિલાસ અહીં વિરમે છે. હવે આપણે શ્રીનાથજી નામ આવડી જાય, ઓલા મથુરાનાથજી, હા, મુખિયાજી મથુરાદાસ જીવરાજ હિંગન ઘાટવાળા રાજકોટવાળા, એમને પણ નવવિલાસ પદના ભાવવાહી ગરબા રચ્યા છે. તેમાં બીજો વિલાસ શ્રીનાથજી. બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ, રમવાની રોડી કરી પહેરજો. બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ, બીજે તે મુખ્ય લલિતા સખી રે લોલ. આનંદ રસની ખાણજો, પૂજાનો થાળ લીધો હાથ મારે લોલ. લીધી છે વાટ સંકેત જો, મેવા મીઠાઈ ઘણી જાતના રે લોલ. લઈને ચાલી છે વનમાય જો, બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. અંગે આભૂષણ ઓપતા રે લોલ, સજિયા છે 16 શણગાર જો. મદમાતી ચાલ એવી ચાલતી રે લોલ, મટકે ચલાવતી બાય જો. બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. ગાતી આવી છે દેવ મંદિરે રે લોલ, મળ્યા છે સુંદર શ્યામ જો. દર્શન કરીને દુઃખ વામિયા રે લોલ. પૂરી છે મન કેરી આશ જો, દ્વિતીય વિલાસ કર્યો સ્વામીની રે લોલ. શ્યામને બનાવ્યા રૂપ સ્વામીની રે લોલ, લલિતા બનાવ્યા એવા રૂપ જો. બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ, સાથે મળીને રંગમાં રમ્યા રે લોલ. ગાયા છે ગુણ રસિક રાય જો, બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. વાલા વૈષ્ણવો, વિલાસ શબ્દ આપણે દરરોજ બોલીએ છીએ યમનાષ્ટકમાં. વિલાસ ગમનો લસત, પ્રકટ ગંડ શૈલોન્નતા. સઘોષ ગતિ દંતુરા, સમધિ રૂઢ દોલોત્તમા. મુકુંદ રતિવર્ધિની. ઓ શ્રીનાથજી. વિલાસ ગમનો લસત, પ્રકટ ગંડ શૈલોન્નતા. સઘોષ ગતિ દંતુરા, સમધિ રૂઢ દોલોત્તમા. મુકુંદ રતિવર્ધિની, જયતિ પદ્મ બંધો સુતા. એટલે તેમાં પણ આવે છે ને કે વિલાસ ગતિરૂપ, સુશોભિત અને પ્રકટ ગંડ શૈલો દ્વારા દેખાતા, શબ્દ સહિત પ્રવાહની ગતિથી દરિયાના લહેરો જેવા ચડતા ઉતરતા વિવિધ વિકારવાળા ઉત્તમ દોલા, એટલે કે પાલખીમાં જાણે સારી રીતે આરોહણ કરેલા હોય એવા બિરાજમાન મુકુંદ રતિવર્ધિની, એટલે મુકુંદ એવા મોક્ષદાતા શ્રી કૃષ્ણની પ્રીતિ ભક્ત પ્રત્યે વધારનારા તથા ભક્તની પ્રીતિ મુકુંદમાં વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આવું વર્ણન પણ
તેમાં આવે છે ને. વાલા વૈષ્ણવો, વિલાસ ગમનો લસતનો ખૂબ જ સુંદર ભાવ છે. શ્રી યમુનાજી પોતાના પ્રિયતમને મળવા અધીરા બની અભિસારે નીકળ્યા હોય એમ શ્રી યમુનાજી સરિતા અને સ્વામીની બંને સ્વરૂપે પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવા વ્રજમાં પહોંચવા વિલાસ ગતિથી ભૂમિ તરફ પધારી રહ્યા છે. એટલે શ્રી યમુનાજી આપણને પણ શીખવે છે કે આપણે પણ આતુરતા, તત્પરતા, વિકલતા લાવવાની છે. પ્રભુને મેળવવા માટે એટલી બધી તાલાવેલી હોવી જોઈએ કે બધું જ કરવા તૈયાર હોઈએ કે કંઈ પણ થઈ જાય, પરંતુ પ્રભુને મેળવવાનો પ્રયાસ કરવાનો જ છે. કરે કરાવે શ્રીનાથજી, પરંતુ પ્રયત્નો તો આપણે કરવાનો જ રહેશે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની આ ગતિને વિલાસ ગતિ કહે છે. પર્વતના માર્ગમાં પડેલા ખાડા ટેકરા અને ઢોળાવને કારણે એમની ગતિ ઉછળતી કૂદતી ઉલ્લસત છે. ઉલ્લસતનો બીજો અર્થ છે ઉલ્લાસપૂર્વક, ઉમંગપૂર્વક શ્રી યમુનાજી પધારી રહ્યા છે. એમની ગતિમાં શ્રી પ્રભુ મિલન માટેનો ઉલ્લાસ છે. એટલે આપણે ઉલ્લાસનો ભાવ દર્શન કર્યું તો અહીં પણ ઉલ્લાસ વિશે જ કહી રહ્યા છે કે ઉલ્લાસ એટલે આનંદપૂર્વક, આનંદ ઉમંગ પૂર્વક પ્રભુ પાસે પધારવાનો ઉલ્લાસ. એમના ભારે જળ પ્રતાપથી પર્વતના પથ્થરો તૂટી ઘસડાઈ દડા જેવા શિલાખંડ બન્યા છે. પૂરવેગે ઘસતા વહેતા શ્રી યમુનાજીના પ્રવાહમાં એ શિલાખંડો ઉછળે છે. જાણે જલક્રીડા કરતા હાથીઓ જળમાં ડૂબકી મારી એમના ગંડ સ્થળ એટલે કે માથા બહાર ઉછળતા ન હોય એવું લાગે છે. શ્રી યમુનાજી સરિતા સ્વરૂપની સાથે જ સ્વામીની સ્વરૂપે પણ પધારી રહ્યા છે. પ્રણયાતુર રમણી બે હાથમાં ફૂલના દડાઓ ઉછાળતી કૂદતી પર્વત ઉતરી રહી હોય એવા શ્રી યમુનાજીના દર્શન થાય છે. પ્રકટ ગંડ શૈલોન્નતા અને સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. એટલે સરિતા પૂર્વેગે પર્વતમાંથી માર્ગ કરીને વહેતી હોય ત્યારે એનો કલકલ નિનાદ મધુર લાગે છે. શ્રી યમુનાજી પણ આવો કલકલ નિનાદ કરતા સરિતા સ્વરૂપે પધારી રહ્યા છે. સઘોષ ગતિ દંતુરા, શ્રી સ્વામીજી સ્વરૂપે આપણે ચરણારવિંદમાં ધરેલા નુપુરો રણછણી રહ્યા છે. શ્રી યમુનાજીની સરિતા સ્વરૂપે ઊંચી નીચી વિલાસપૂર્વક ગતિ જોઈને એમ લાગે છે કે શ્રી યમુનાજી સુંદર પાલખીમાં બિરાજીને પધારી રહ્યા છે. ઢોળાવને કારણે પાલખી ઊંચી નીચી થઈ રહી છે. સમધિરૂઢ દોલોત્તમા, તેમાં આપણા ભાવો પણ ઊંચા નીચા થતા હોય છે. એટલે કે આ કરું કે તે કરું. એક વખત મેં વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે પ્રભુ આંદોલિત સ્વરૂપે કઈ રીતે હૃદયમાં બિરાજે. તો ક્યારેક આપણને એમ થાય કે સત્સંગમાં શું કરું, અથવા તો ઠાકોરજીની સેવામાં કઈ સામગ્રી સિદ્ધ કરું, કઈ સામગ્રી નવી ધરાવું. તો તેમાં કન્ફ્યુઝન થતું હોય. ક્યારેક થાય કે આ સામગ્રી સિદ્ધ કરું, ક્યારેક થાય કે બીજી સામગ્રી સિદ્ધ કરું. તો તેમાં પણ નિષદીના પ્રાણપતિ આયહિયમે બસે. વિચાર તો પ્રભુનો જ છે, કેન્દ્રમાં તો શ્રીનાથજી છે. તો પ્રભુ આ રીતે આંદોલિત સ્વરૂપે પણ હૃદયમાં બિરાજે છે. સત્સંગમાં પણ મારે ઘણી વખત એવું થાય કે સત્સંગમાં શું કરું, એક સાથે ઘણા બધા વિચારો આવે. થોડીક વાર માં થાય કે શ્રી યમુનાજીનું કરું, થોડીક વારમાં એમ થાય કે શ્રી મહાપ્રભુજીનું કરું, કે શ્રી ગુસાઈજીનું કરું, શ્રીનાથજીનું કરું. એટલે આ રીતે પ્રભુ આંદોલિત સ્વરૂપે આપણા હૃદયમાં બિરાજે છે. અહીં કહે છે સમધિરૂઢ દોલોત્તમા, એટલે શ્રી સ્વામીજી સ્વરૂપે શ્રી યમુનાજી વ્રજમાં સાસરે પધારી રહ્યા છે. સાસરે પધારતા કેટલો હરખ હોય તે અહીં બતાવી રહ્યા છે. નવવધુ રૂપે પાલખીમાં બિરાજીને આપણને પ્રશ્ન થાય કે તેઓ પાલખીમાં બિરાજીને પધારે છે ત્યારે નુપુરનાદ કેવી રીતે થાય. તો તેઓ શ્રી કૃષ્ણને મળવા એટલા અધીરા થયા છે કે પાલખીની ગતિ તેમને બહુ જ ધીમી લાગે છે. તેથી તેઓ વચ્ચે વચ્ચે પાલખીમાંથી ઉતરી દોડતા પર્વત ઉતરે. આથી નુપુરનાદ થાય. સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. આવા નવોઢા શ્રી યમુનાજી શ્રી કૃષ્ણનું મન જીતી લે તેમાં શ્રી નવાઈ. ભગવાન શ્રી કૃષ્ણ માટે સૌને પ્રેમ હોય, પરંતુ શ્રી કૃષ્ણને શ્રી યમુનાજી પર અતિ પ્રેમ છે. શ્રી યમુનાજી મનોહર હાવભાવથી શ્રી કૃષ્ણનો તેમના માટેનો પ્રેમ રતિ વધારે છે. એટલે જ કહે છે
મુકુંદ રતિવર્ધિની. મુકુંદ રતિવર્ધિની એટલે ભગવાન મુકુંદ મોક્ષદાતા છે. અહીં શ્રી કૃષ્ણને મુકુંદ કહ્યા કારણ તેઓ મુક્તિ જલ્દી આપી દે. ભક્તિ જલ્દી ન આપે, પરંતુ ભક્તોને તો મુક્તિ નહીં પણ ભક્તિની અભિલાષા છે. ભગવાન મુકુંદની સ્વામિનીજીમાં રતિ પ્રીતિ વધારવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે, કેમ કે તે ઉભય સંબંધી છે. શ્રી ઠાકોરજીની પણ તે પ્રિય છે અને શ્રી સ્વામિનીજીને પણ તે પ્રિય સખી છે. ભૂમિ પર પધાર્યા પછી શ્રી યમુનાજી ભગવાનના હૃદયમાં એવી પ્રીતિ પ્રગટાવે છે કે ભગવાન ભક્તોને મોક્ષ આપવાને બદલે, એમનું પોતાના સ્વરૂપમાં સાયુજ્ય કરવાને બદલે, પોતાના લોકમાં નિવાસ આપવાને બદલે સ્વયં ભક્તોના વૃંદમાં, ભક્તોના ધામમાં પધારીને એમને લીલાનું સુખ આપે છે. વાલા વૈષ્ણવો, અત્યારે આપણે પ્રભુના ગુણગાન કરી રહ્યા છીએ, શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ, એટલે પ્રભુ પ્રસન્નતાપૂર્વક અત્યારે આપણો સત્સંગ શ્રવણ કરી રહ્યા છે અને સ્મિત પણ કરી રહ્યા છે કે મારા વૈષ્ણવો, ભક્તો, દાસો જે કહો તે કેટલા આનંદ વિભોર થઈ રહ્યા છે અને આનંદ લૂંટી રહ્યા છે. એટલે પ્રભુ પણ કૃપા વરસાવવા પધાર્યા છે કે આવા ભક્તો પર વારી જાઓ, બલિહારી જાઓ અને શું કરી જાઓ. ભગવાનનો સદા સર્વત્ર જય થાય જ. ભગવાન સૌ પર વિજય મેળવે એવા ભગવાને શ્રી યમુનાજી પોતાના પ્રેમથી જીતી લે છે. મુક્તિ આપવાનો તેમનો સ્વભાવ સમજુ, સુશીલ, નવોઠા પતિના વર્ષોથી ઘડાયેલા સ્વભાવને જાદુ કર્યો હોય તેમ બદલી નાખે. એમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો મોક્ષ આપવાનો સ્વભાવ બદલી શરણે આવેલા જીવોને શ્રી પ્રભુ પાસે ભક્તિ અપાવે છે. એવા ભક્તો કહે છે, જયતિ એટલે શ્રી યમુનાજીનો જય હો, વિજય હો, જયતિ પદ્મબંધો સુતા. પિતાના ગુણદોષ સંતાનમાં આવે, સૂર્ય પ્રખર ગરમ, પણ એમની આ દીકરી એકદમ શીતળ સ્વભાવના, શીતળ જળની જેમ દાજેલા દુખીને શીતળતા આપનારા. એમનો તો સદા જય જ હોય ને. જયતિ પદ્મબંધો સુતા. રસાત્મક કમળના સખા સૂર્યની પુત્રી શ્રી યમુના પણ રસાત્મિકા છે. સૂર્ય જેમ કમળ ખીલવે છે તેમ શ્રી યમુનાજી ભગવાનના હૃદય કમળને ભક્ત સુખાર્થે અને ભક્તના હૃદય કમળને ભગવાનને માટે ખીલવે છે, માટે તેનું પદ્મબંધો સુતા એવું નામ સાર્થક છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ગોલોકધામમાંથી કલિંગ પર્વત દ્વારા ભૂમિ તરફ પધારી રહેલા શ્રી યમુનાજીના સ્વરૂપનું આવું સુંદર વર્ણન શ્રી યમુનાષ્ટકમાં કર્યું છે કે જેમાં શ્રી યમુનાજી શ્યામ સુંદરના નવોઠા પ્રિયતમા સ્વામીની સ્વરૂપનું લલિત દર્શન આપ કરાવી રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી 10:16 કહે છે, શ્રી પુરુષોત્તમા કરું પ્રણામ, ઇनको ઉલ્લાસ પરમ રુચિ ગાઉં, શ્રી વલ્લભ કૃપા અનુગ્રહ કરહી, મોમતિહીન શારદા શુદ્ધ ધરહી, એક સમય પ્રભુ અતિ ઉલ્લાસ, દેખ સ્વરૂપ નખ ચંદ્ર પ્રકાશ, સૌરભ સુગંધ તુલસીદાસ આયો, ઈચ્છા રમંદે રૂપ મન ભાયો, ઈચ્છા ભઈ દ્વે રૂપ કી તબ કોટિ મન્મથ મોહહી, અકલ કલા સૌંદર્ય સીમા વામ ભાગજુ પ્રકટહી, દેખ પ્રભુ ઉન રૂપ અદ્ભુત રમન ચિત વિચારિયો, દક્ષિણ બાગજુ और લલના રસ મે રસ નિર્ધારિયો, जुगल रस को रस बढ़ावन मध्य रूप प्रकाश ही, अधिक बढ़ तो घाट आवे घाट
बाट बढ़तो जासही, साम दाम जो भेद उनके मध्य को अधिकार है, यह उल्लास निरास रसमय रसिक मन નિર્ધાર હૈ. અહીં સુધી આપણે પ્રથમ ઉલ્લાસમાં જોયું હતું. હવે બીજો ઉલ્લાસ. સ્વ ઈચ્છા કે महल बनाए, उनकी शोभा बरनी न जाए, वाके गुण नहीं होत है न्यारे, एक एक महल छरुतु अनुसारे, रत्न जड़ित के छाजेती बारी, हाटिक स्फाटिक की फूलवारी, फूले वृक्ष लता वेली द्रुमनी, वीड़ कोंजन रच पची, हंस कोकिल कीर कलरव पाति बगदल अति मची, बहत मंद सुगंध शीतल मोर कुहुकनि अति बनी, रटत पिय पिय सुखद चातक चकोर चंदा चक्षणी, चकवरु चकई तीर सरिता नीर जहाँ जरे ना जरे, श्रीपति को कहा सदन शोभा, स्व इच्छा कौन रसभर करे, निज धाम को गोलोक कहियत गाय बछरा अति घने, शब्द होत है मथन को यह उल्लास रसिक मन गमे. વાલા વૈષ્ણવો, હવે આ બીજા ઉલ્લાસમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે સ્વ ઈચ્છા કે મહલ બનાય, ઉનકી શોભા બરની ન જાય, એક એક મહેલ 6 ઋતુ અનુસારે. તો આપણે ખટ ઋતુની ભાવનાનો મનોરથ કરીએ છીએ, તેમાં તેનું વર્ણન આવે છે. અને શ્રી ચતુર્બુદ્ધદાસજીએ ખટ ઋતુની વાર્તા કહી છે, તે આપણે જોઈએ તો એક વખત એમાં આ બધું વર્ણન આવે છે. એટલે આપને કહું છું, એક વેળા શ્રી ગુસાઈજી પરોઢીએ સ્નાન કર્યા બાદ પોતાની બેઠકમાંથી ગોપાલપુર શ્રી ગોવર્ધનધામની સેવા કરવા પધાર્યા. પધારતી વેળા પોતે ચતુર્બુદ્ધદાસજીને આજ્ઞા કરી કે તું અપ્સરા કુંડ પર જઈને રામદાસ ભીતરિયાને એમ કહે કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે, સાથે સાથે ફૂલ મળે ને તો લેતો આવજે. ચતુર્બુદ્ધદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી પૂછડી ગામની આડમાં થઈ રામદાસ ભીતરિયાની ગુફામાં પહોંચ્યા અને રામદાસજીને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. તરત જ રામદાસ શ્રી ગિરિરાજજી પર શ્રીજીના મંદિરે જવા નીકળ્યા અને ચતુર્બુદ્ધદાસજી ફૂલ લેવા માટે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ભૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ત્યાં જોયું તો શ્રી ગોવર્ધનનાથજી શ્રી સ્વામિનીજી સહિત ભીતર કંદરામાં બિરાજ્યા છે. ચતુર્બુદ્ધદાસે દર્શન કરી અને દંડવત કર્યા. તે વેળા શ્રી ગોવર્ધનનાથજીએ ચતુર્બુદ્ધદાસને આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધદાસ, તું અહીં આ વેળા પરોઢિયે ક્યાંથી આવી ચડ્યો? ત્યારે ચતુર્બુદ્ધદાસે વિનંતી કરી, કૃપાનાથ, શ્રી ગુસાઈજીએ મને ફૂલ લેવા પાઠવ્યો છે. હું ફૂલ વીણતા વીણતા ભૂલથી કંદરામાં ચાલ્યો આવ્યો છું. શ્રી ગોવર્ધનનાથજી ચતુર્બુદ્ધદાસજીની આવી ભોળી ભોળી વાતો સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા. મનમાં ખૂબ પ્રસન્ન થઈ પોતે આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધદાસ, તું કંઈક માગ, તારા પર હું આજ ખૂબ જ પ્રસન્ન થયો છું. ત્યારે ચતુર્બુદ્ધદાસે વિનંતી કરી, મહારાજ, આપની નિત્યલીલાના દર્શન ભૂતળના દેવી જીવોને કઈ રીતે થાય? ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં ઠાકોરજીએ પ્રસન્ન થઈ, શ્રીનાથજીએ પ્રસન્ન થઈ અને માગવાનું કહ્યું છે. તો શું માગે છે ચતુર્બુદ્ધદાસજી, એ આપણે પણ સમજવાનું છે. ચતુર્બુદ્ધદાસજી કહે છે કે આપની નિત્યલીલાના દર્શન ભૂતળના દેવી જીવોને કઈ રીતે થાય. એટલે અહીં પણ ભક્તોના સુખનો વિચાર કર્યો, તત્સુખની ભાવના આપણે જોઈશું તેમાં. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધદાસ, તને આજ્ઞા કરું છું ને તે તું ધ્યાનથી સાંભળ. મેં મારું
ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતર પર પ્રગટ કર્યું છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવ, સ્વયં ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી આ કહી રહ્યા છે કે મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતર પર પ્રગટ કર્યું છે. જે કોઈ આ એટલે ષટ સંપત્તિ એટલે 6 પ્રકારની સંપત્તિ, જે કોઈ આ ષટ સંપત્તિનું સેવન કરશે, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ 6 અપરાધોથી બચી મારું સ્મરણ કરશે, એ જીવોને હું બીજો દેહ આપીશ. ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. અહીં આવે એ શ્રી સ્વામિનીજીની દાસી બનશે તો અનેક રાસાદી લીલાઓનો દર્શન એમને હું કરાવીશ. જો શ્રી સ્વામિનીજીની એ ઈર્ષા કરશે તો ફરી ભૂતળમાં પડશે અને અનેક જન્મનો અંતરાય થશે. આ સાંભળી ચતુર્ભુજદાસે ફરી વિનંતી કરી કે મહારાજ, આપે ષટ સંપત્તિ સ્વરૂપનું સેવન કરવાની આજ્ઞા કરી, એ ક્યું છે તે જણાવો ને. ત્યારે શ્રી ઠાકોરજીએ કૃપા કરી આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ સાંભળ, એક તો મારો મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજો શ્રી આચાર્યજીનું કુળ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવતજી અને છઠ્ઠું વ્રજમંડળ. આ 6 નિધિ સ્વરૂપને તું મારું સ્વરૂપ જાણજે. આટલી આજ્ઞા સાંભળીને ચતુર્ભુજદાસે ફરી વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞા હોય તો હું નિત્યલીલા કીર્તન વાર્તા ભૂતળના દૈવી જીવોને સંભળાવું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી કે દેવી જીવો પર તારો આવો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે. એ પછી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી બ્રજ ભક્તો સહિત કંદરામાંથી પર્વત પર નિજ મંદિરમાં પધાર્યા. તે વેળાની શોભા જોઈ ચતુર્ભુજદાસે એક કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એ પછી ચતુર્ભુજદાસ ફૂલ લઈ શ્રીજીના મંદિરે આવ્યા. આવીને ફૂલ ઘરમાં ફૂલ પહોંચાડ્યા. પછી શ્રી ગુસાઈજી મંગલ ભોગ ધરી બહાર પધાર્યા. ત્યારે ચતુર્ભુજદાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ, આટલી બધી વાર તને ક્યાં લાગી? ત્યારે ચતુર્ભુજદાસે બધી વાત માંડીને કહી. તે સાંભળીને શ્રી ગુસાઈજીએ ખૂબ પ્રસન્ન થઈ, આજ્ઞા કરી કે તું ધન્ય છે, તારે માથે શ્રીનાથજીની કૃપા છે. એ પછી ચતુર્ભુજદાસે નિત્ય લીલા વાર્તા વર્ણન શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન કરી અને કરવા લાગ્યા. એક વેળા શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી તથા અષ્ટસખી વગેરે અનેક વ્રજભક્તો સાથે શ્યામ ઢાકથી બિલચુકુંડ પધાર્યા. ત્યાં શ્યામ તમાલ નીચે બિરાજ્યા. બિલચુકુંડની શોભા જોઈ શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. પોતે આજ્ઞા કરી કે આ વેળા કંઈક ગાવ. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પહેલા આપ કંઈક ગાવ. ત્યારે શ્રી ઠાકોરજીએ વેણુગીતનો એક શ્લોક અદ્ભુત રીતે ગાયો. બર્હા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદેહી વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ત્યારબાદ શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને આજ્ઞા કરી કે હવે તમે કંઈક ગાઓ. હવે આપ પણ કંઈક ગાઓ. ત્યારે શ્રી સ્વામિનીજીએ પાસે બોલાવી કહ્યું કે આપણે બંને સાથે મળીને ગાઈએ. પછી બંને સ્વરૂપે યુગલ ગીતના 2 શ્લોકોનું અદ્ભુત અલૌકિક ગાન કર્યું. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુરધરાર્પિત વેણુ કોમલાંગુલી ભીરાશ્રિત માર્ગ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ વ્યોમવાન વનિતા સહ સિદ્ધેર વિસ્મિતાસ્તદૂપ ધાર્યા સલ્લજાહ કામ માર્ગણ સમર્પિત ચિત્તઃ કશ્મલમ યયુરપ સ્મૃત નિવ્યઃ. એટલે આ વેળા એવી શોભા થઈ કે જેટલા વ્રજ ભક્તો હતા એ બધા ગાન સાંભળી ચિત્રમાં દોર્યા હોય તેમ સ્થિત થઈ ગયા. એ પછી શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી બધાની મૂર્છા દૂર કરી. એ વેળા શ્રી સ્વામિનીજીનું મન અતિ આનંદથી ઉભરાવા લાગ્યું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે વાલા, મારો એક મનોરથ છે. 6 ઋતુના વિભાગ સહિત એક નવીન નિકુંજ રત્ન જડિત અદ્ભુત અલૌકિક બનાવો. તેમાં 8 પ્રહરની નિત્ય નૂતન લીલા કરીએ. એક દિન
એક દિન એક રાતમાં 6 ઋતુની 6 નિકુંજમાં પધારીએ અને આપણા 6 સ્વરૂપના મનોરથ સહિત વસ્તુ ભાવ સિદ્ધ થાય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં આપણે હરિરાય મહાપ્રભુજીએ જે કહ્યું છે કે સ્વ ઈચ્છા કે મહલ બનાય અને એક એક મહલ 6 ઋતુ અનુસારે, રત્ન જડિત કે છાજે તિબારી, હાટિક સ્ફાટિક કી ફૂલવારી. એટલે અહીં ગિરિરાજીનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે, હાટિક સ્ફાટિક કી ફૂલવારી. આપણે વલ્લભાખ્યાનમાં પણ આવે છે ને, પદ્મ રાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે. તો અહીં ખટઋતુની ભાવના પણ શ્રી સ્વામિનીજીનો મનોરથ છે, એટલે પ્રભુ એ મનોરથ પૂર્ણ કરે છે. અને શ્રી સ્વામિનીજી કહે છે કે આપણે નિત્ય નૂતન લીલા કરીએ અષ્ટપ્રહરની એક દિવસમાં 6 ઋતુની, એટલે 6 સ્વરૂપ બિરાજે એમ કહ્યું. તો તેમાં શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી. આટલું સાંભળી શ્રી ઠાકોરજીએ કહ્યું કે વાલી જેવી આજ્ઞા. પછી શ્રી ઠાકોરજીએ 8 સખીને બોલાવી. પોતાની 2 પ્રિય સખીઓ શ્રી લલિતાજી અને વિશાખાજીને હસ્ત પકડી પાસે બોલાવ્યા. ત્યારે બાકીની 6 સખીઓ ખૂબ ઉદાસ થઈ ગઈ કે આજના શ્રી સ્વામિનીજીના મનોરથમાં આપણે જ રહી ગયા. લલિતા વિશાખા ખૂબ ભાગ્યશાળી છે કે એમને પાસે બોલાવ્યા. શ્રી ઠાકોરજી આ 6 સખીઓના મનની વાત પામી ગયા અને એમને આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજીની ભીતર જઈને 6 ઋતુ અનુસાર એક રત્નમય તથા એક પુષ્પલતામય, એક યુગલ, 6 નિકુંજ, અમારા 6 સ્વરૂપોના મનોરથ સહિત બધા વસ્તુ ભાવયુક્ત અદ્ભુત અલૌકિક રચો. આથી 6 સખીઓ પ્રસન્ન થઈ શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ શ્રી ગિરિરાજીને ભીતર પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજીને દંડવત કરી વિનંતી કરી કે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી યુગલ 6 નિકુંજોની રચના કરવા માટે આજ્ઞા થઈ છે. આ સાંભળી શ્રી ગિરિરાજીએ પ્રકટ થઈ 6 સખીને દર્શન આપ્યા. શ્રી ગિરિરાજીનું સ્વરૂપ કેવું છે તો કહે 12 વર્ષના બાળક જેવું. લાલ વસ્ત્ર ધારણ કર્યા છે, શ્રી હસ્તમાં લાલ છડી છે, શ્યામ સ્વરૂપ છે. મંદ મંદ હાસ્ય કરતા શ્રી ગિરિરાજીએ સખીઓને પૂછ્યું કે શી આજ્ઞા છે. ત્યારે સખીઓ વિસ્તારથી બધો મનોરથ કહ્યો. રત્નજડિત 6 નિકુંજ 6 ઋતુના વિભાગ સહિત કરવાનો શ્રી સ્વામિનીજીનો મનોરથ છે. શ્રી સ્વામિનીજીએ નિકુંજની લગોલગ પુષ્પલતામય 6 નિકુંજ અને 6 ઋતુ અનુસાર શ્રી ઠાકોરજીનો મનોરથ છે. જેમ એક ઋતુના 2 માસ હોય છે તેમ એક ઋતુની 2 નિકુંજ, એક રત્નમય અને એક પુષ્પલતામય. 6 સખીઓની વાત સાંભળી શ્રી ગિરિરાજી ખૂબ પ્રસન્ન થયા. પછી 6 સખીઓને સાથે લઈ નિકુંજ રચના કરવા માટે પોતે પધાર્યા અને ત્યાર પછી નિકુંજની રચના કરી. અને વાલા વૈષ્ણવો, અહીં નિવિડ નિકુંજ, નિભૃત નિકુંજ એ આવે છે. તેવી પણ 12 કુંજ છે. તેની ભાવના હું પાછળ એડ કરીશ હવે, કારણ કે તે અગાઉ લીધેલું છે અને હવે સાંજ પડી ગઈ છે એટલે આપણે તે એડ કરીશું. એટલે અહીં સમજવાનું એ છે કે આજે દ્વિતીય વિલાસ છે તો શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ જે કુંજનું વર્ણન કર્યું છે, નિવિડ કુંજને, અને દ્વિતીય વિલાસના મુખ્ય મનોરથ સખી શ્રી લલિતાજી છે. તો આજના પદમાં આજનો જે સેવાક્રમ હોય તેમાં પણ લલિતાજીનું જ વાત આવે છે. એટલે આજના મનોરથના આજના મુખ્ય સખી લલિતાજી છે. એમના મનોરથ પૂર્ણ કરવા શ્રી ઠાકોરજી પધાર્યા છે. તો ચાલો આ દ્વાદશ કુંજનો પણ ભાવ ટૂંકમાં સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હવે આપણે જે આ દ્વાદશ કુંજનું ધોળ છે તે જોઈશું કે જેના કારણે એના સુંદર ભાવને આપણે સમજી શકીએ. આનંદ સાગર શ્રી ગોવર્ધનના જે પુષ્પકુંજમાં પ્રિયા પ્રીતમજીને અમારા દંડવત પહોંચે. પરમાનંદ સાગર શ્રી સ્વામિનીજી ફલકુંજમાં પ્રિયા પ્રીતમજીને અમારા દંડવત પહોંચે. સુખ સાગર શ્રી યમુનાજી રસકુંજમાં પ્રિયા પ્રીતમજીને અમારા દંડવત પહોંચે. દીનતા સાગર શ્રી લલિતાજી મધુકુંજમાં પ્રિયા પ્રીતમજીને અમારા દંડવત પહોંચે. ગુણસાગર શ્રી ગોપીજન ગૌકુંજ में प्रिया प्रीतमजीને અમારા દંડવત પહોંચે. કૃપા સાગર શ્રી મહાપ્રભુજી द्वार कुंज में
प्रिया प्रीतम जी ने हमारा दंडवत पहुँचे। सेवा सागर श्री गुसाई जी नव कुंज में प्रिया प्रीतम जी ने हमारा दंडवत पहुँचे। रस सागर श्री गोकुलनाथ जी शशि कुंज में प्रिया प्रीतम जी ने हमारा दंडवत पहुँचे। ज्ञान सागर श्री भागवत जी प्रेम कुंज में प्रिया प्रीतम जी ने हमारा दंडवत पहुँचे। शिक्षा सागर श्री हरिराय जी शीत कुंज में प्रिया प्रीतम जी ने हमारा दंडवत पहुँचे। भक्ति सागर श्री दामोदर दास जी लक्ष्मी कुंज में प्रिया प्रीतम जी ने हमारा दंडवत पहुँचे। कीर्तन सागर श्री सूरदास जी लक्ष्मी तुलसी कुंज में प्रिया प्रीतम जी ने हमारा दंडवत पहुँचे। बारे सागर बारे कुंज बारे वन बारे उपवन श्री ठाकुर जी श्री स्वामिनी जी सहित हमारा दंडवत पहुँचे। कुंभनदास मानस स्कंद प्रेम प्रयोजन परमानंद सागर जश बोले सो हरि गुण दास भोग पावन करे सूरदास घेर कीर्तन करे नंद घेर सदा आनंद करे गुण गाये स्वामी गोविंदना रसिक कहे रस राखो हृदय में वल्लभ कुलनी वाणी वधो करो सेवा मन राखी चित नित प्रति लेजो आठे पहोर ना। आ रीते द्वादश कुंजનું ધોળ છે। અમે એક વખત સુરત ગયા હતા, ત્યાં ભૈયાપરેની જે બેઠકજી કહેવાય છે ત્યાં ગયા હતા। ત્યાં દરરોજ વૈષ્ણવો સત્સંગમાં આ ધોળ બોલતા હતા। વાલા વૈષ્ણવો, હું આપને કુંજ વિશે કહેતી હતી કે નિભૃત નિકુંજ અને નિવિડ સઘન નિકુંજ જેનું શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ દશ ઉલ્લાસમાં વર્ણન કર્યું છે। મેં આપને કહ્યું કે અગાઉ કરેલું છે પણ મને ન મળ્યું એટલે અત્યારે હવે ગોતી લીધું છે, એટલે હવે તેનું ભાવ દર્શન કરીએ કે જેના કારણે આપણે કુંજ અહીં જે કુંજ વિશે કહ્યું છે તે વિશે સમજી શકીએ। कुंज की लीला चर्चा भागवत एवं अष्टछाप में एवं तौलोक सिद्धाभिः क्रीडाभिश्चे रतुर्वने नद्यत द्रिद्रोणी कुंजेषु कानिनषु सरसुच नैक कुंज कृपा करी आइए चलो कि न देखन कुंज कुटी केली कला कमनीय किशोर उभय रस पुंजन कुंज के नेरे जो तू अछन अछन पर धरणी धरे कुंज महल में रस भरे खेलत पिय प्यारी। એટલે અહીં કહે છે કે સારાવલીમાં પણ વર્ણન છે। વૃંદાવન ફૂલ્યો નંદનંદન સઘન કુંજ બહુ ભાત હરિ પ્રતીતિ મુકુલિત દ્રુમવેલી મુખરિત મધુકર પાંત। એટલે श्री यमुना जी के भाव सो 10 दिन कुंज लीला है। या में प्रिया प्रीतम मधु माधव मास के नवांकुरित पुष्पन को रसास्वादन करे। या में सब सहचरी खड़ी सेवा करे। पीकदान अत्तरदान पानदान चंदन आदि पंखा चंवर आदि सेवा में तैयार रहे। समस्त भगवदीन को दर्शन स्वच्छंदता बिना रोक टोक के होए है। कारण कलिमल तरिणी यमुना महारानी तो सबन के सुख में तत्पर है। सबन को सुख दे न पिय संग करत से चित्त में तब परत चैन जब ही बोले। या प्रकार यहाँ ये सेवा सखीन की है। या में शाकघर की अपरस चल सके। उपरोक्त सेवा में खड़ी सहचरी को वर्णन चतुर्भुज दास जी करे है। वृंदावन सघन कुंज बैठे व्रज कंज बदन ललितादिक प्रमुदित जजी करती आरती। गुसाई जी श्रृंगार रस मंडन में कुंज भावना का वर्णन करते कहते हैं चिरादासक्ता सा कृषतनो रसक्ता धृति कृतो तदा राधा बाधा शतवलित भाव प्रिय सखी क्वचित कुंजे गुंजन मधुप मुखरे धीर पवना श्रीति लीना दीना जिन सहचरी माह ललिता। निकुंजનું વર્ણન करता कहे छे कि श्री ललिता जी की प्रिय सखी की सेवा परचार्गी अपरस दामोदर दास हर्षानी जी की सुरावली में सुर सारावली में है। गही बहिया ले चली श्याम घन सघन कुंज के द्वार पहले सखी सबे रची राखी कुसुमन सेज संवार।
हरिराय महाप्रभु जी वर्णन करते हैं, वृंदावन नव निकुंज ठाडे उठी भोर। चतुर्भुज दास जी कहते हैं, बैठे हरि नव निकुंज में जाई। गोविंद जी कहते हैं, आज लाल रस भरे निकुंज मंदिर में बैठे प्यारी संग। माधुरी कहते हैं, भोजन करत भावते जिय के नवल निकुंज महल में। यमुना तट नव निकुंज द्रुम नव दल पहुंच पुंज। नंदास जी कहते हैं, लालन तेरे ही आए आज सुहावनी रात, तन मन फूले अति अंगन समात, निकुंजन में करत बधाए। यह कृष्णदास जी कहते એટલે કુંજ નિકુંજનું વર્ણન ઘણું બધું આ રીતે કર્યું છે અને શ્રી ગુસાઈજી સ્વામીની સ્તોત્રમાં પણ વર્ણન કરે છે। તેમાં કહે છે कि निकुंज में जो सदा समीप में रहने वाले अथवा जिन्हें विशेष अधिकार है वे ही निकुंज में दर्शन के अधिकारी है। यहाँ में प्रिया प्रीतम की रस रंग लीला, चौपड़ आदि खेल, हास्य विनोद आदि परस्पर युगल छवि में हुए हैं। ये दर्शनीय भक्तन को ही मिले। ये भीतरी निकुंज है, पहले कुंज फिर भीतर निकुंज, ताके भीतर निविड़ निकुंज, ताके भीतर निवृत्त निकुंज, यह प्रधान कुंज भीतर है। यहाँ सोही मंदिरन में जगमोहन, डोल तिबारी, रतन चौक एवं मणिकोठा या तिबारी के भीतर विराजे। निज मंदिर निवृत्त निकुंज के स्वरूप है। ये ललिता जी के भाव सो दामोदर दास जी की गृह लीला माने हैं। चैत्र कृष्ण एकादशी से लेकर नवरात्रि, चैत्र की रामनवमी के पूर्व गणगौर की परिसमाप्ति तक आवे है। श्रीनाथ जी श्री हरिराय महाप्रभु जी श्रीमद राधाष्टक में कहे हैं, निकुंजे मंजूषा द्विविध मृदु पुष्पैक निचये ही, यानी निविड़ सघन निकुंज अंतरंग सहचरी। यह श्री चंद्रावली जी श्री गुसाई जी को सेवा स्थल है। એટલે નિવિડ સઘન નિકુંજ છે એ શ્રી ચંદ્રાવલીજી એનું સેવા સ્થળ છે જે ભૂતલ પર શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે। या में सघन पुष्पावली सहित भीतर की 12 दरी को भाव स्थल है। या सेवा में अंतरंग सहचरी ही सेवा अधिकारिणी है। या सोही खासा की अप्रस भीतर या मुखिया की माने है। ये अंतर सेवा वारे हैं। सूर सारावली में कहे हैं, गोवर्धन गिरिराज सिंहासन दंपति रस सुख सान, निविड़ निकुंज जहाँ को न आवत, रस विलसत सुख सान। राय गिरिधरन संग राधिका रानी, निविड़ निकुंज शय्या रची, नव रंग पिय संग बोलत पिकबानी। यह श्री यदुनाथ जी के उत्सव सो रासोत्सव चैत्र शुक्ल पूनम तक की सेवा क्रमे श्री चंद्रावली जी की सेवा है। निवृत्त निकुंज प्रेष्ठ सखी या निकुंज में प्रिया प्रीतम को ही केली स्थान है। એટલે નિવૃત્ત નિકુંજમાં પ્રિય પ્રીતમ સિવાય બીજા કોઈને પ્રવેશ નથી। या में कोई को भी प्रवेश नहीं है। अंतरंग सखी से भी ऊंची प्रेष्ठ सखी, आज्ञावारे मुख्यान में भी प्रमुख आज्ञावारे या सेवा के अधिकारी हैं। जैसे राधाष्टमी में श्री स्वामिनी जी श्री जी के संग राजभोग आरोगे, फिर शय्या मंदिर में पधारे तब अन्य कोई भीतर शय्या मंदिर में न जाए, एकमात्र आज्ञावारे ही जा सके। यही निवृत्त निकुंज लीला है। यह निवृत्त निकुंज श्री स्वामिनी जी की है। श्री आचार्य महाप्रभु या के प्रधान सेवाधीश है। वैशाख कृष्ण प्रतिपदा से वैशाख कृष्ण दशमी तक सेवा क्रम में आराधनीय है। फिर श्री वल्लभ को त्रितरूप सौंदर्य निज रदगतम आदिभाव संवेशिष्ट प्रभु प्राकट्य है। नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनम। निवृत्त निकुंज को ही स्वरूप है। परम रस पायो व्रज की नारी, जो रस ब्रह्मादिक को दुर्लभ सो रस दियो मुरारी। रसिक चरण रज व्रज युवती न की अति दुर्लभ जिय जान। निवृत्त अर्थात एकांत गोपनीय लीला। पोढ़वे के पद में कहे है, पोढ़े हरि जीनो पट दे ओट, संग श्री वृषभान तनया सरस रस की मोट। या पद में संयोगात्मक रसलीला को वर्णन तो प्रत्यक्ष है ही, परंतु समस्त रसमय पदन के दूसरे हु अर्थ है। अन्यथा रसलीला में दास परमानंद सजनी देत चुनी चुनी फूल कायकू कहते हैं। मालती जूही चंपा को प्रयोजन तो बतायो नहीं, अतः यह सब अर्थ दूसरे ढंग को भगवतियन के भाव सो या प्रकार है। पोढ़े हरि जी नो पट दे ओट,
यानी पुष्टि मार्ग के वैष्णवन को मिलवे हेतु प्रभु जी नो पट अर्थात नेकसी आड़ दे के पोढ़ रहे हैं। ओ श्रीनाथ जी, देखी रहे हैं वो आड़ कहा है। समस्त भौतिक वस्तुन को उपभोग करो, परंतु प्रभु विनियोग कराई के करो। बस यह जीनी बारीकी है। बृहद सानु वृषभानु की तनया, बड़े बड़े मत सरवाने की तनिया, यानी अहंता ममता की मोट यानी पोटरी संग है। या के निवारण अर्थ मकर कुंडल कर्ण द्वारा भगवद्र श्रवण करी प्रभु के हृदय हार बनी गुंजन करे तो जीव रसमग्न होई जाय है। કેટલો સુંદર ભાવ અહીં દર્શાવ્યો છે ઓ શ્રીનાથજી। तब नेत्र सो नेत्र, हृदय सो हृदय, भ्रों सो भ्रों मिलते ही बाह गहे की लाज राखी नील कलेवर श्री कृष्ण पीत स्वरूप जीव हो जाए है। वैष्णव 4 प्रकार के हैं। मुख्य रूप से परमानंद प्राप्त कराइबे को श्री वल्लभ एवं तद वंशज प्राणनाथ श्री कृष्ण को चुनी चुनी के दे रहे हैं। मालती अर्थात मानसी सेवा करन वारे सतोगुणी, जूही तनुजा रजोगुणी, रज पराग होई वेसो, चंपा तामस इनकी वितजा सेवा और फूल निर्गुण भक्तन को सजनी यानी वल्लभ अंगीकृत करावे। निकुंज नायक श्रीनाथ जी को मंदिर हो 12 निकुंज रूप में स्थित है। ये मंदिर गोस्वामी तिलकायत दामोदर जी के मंतव्य सो ही श्री हरिराय महाप्रभु को भगवद आज्ञा से अनेक भावना में निर्माण कियो गयो। श्री हरिराय महाप्रभु ने 12 निकुंज भावना कीनी। 12 निकुंजात्मक लीला नायक श्री गोवर्धनधर एवं श्री स्वामिनी जी भावात्मक वल्लभ महाप्रभु ही को मान्यो जाए। यानी 12 निकुंज भावना के सार को सार। एक समय प्रभु अति उल्लासा, देखी रूप नख चंद्र प्रकाशा, सौरभ सुगंध तुलसी दास आयो, इच्छा रमण द्वे रूप मन भायो, इच्छा भई द्वे रूप की सब कोटि मन्मथ मोह है, सकल कला सौंदर्य सीमा वाम भाग जु प्रकट ही, देखी प्रभु उन रूप अद्भुत रमन चित विचारियो, दक्षिण भाग जु और ललना रस में रस निर्धारियो, जुगल रस को रस बढ़ावन मध्य रूप प्रकाश ही, अधिक बाढ़े तो घाट आवे, घाट बढ़ तो जास ही, साम दाम जो भेद उनको मध्य को अधिकार है, यह उल्लास निराश रसमय रसिक मन निर्धार है, स्व इच्छा के महल बनाए, उनकी शोभा बरनी न जाए, वाके गुण हो तनियारे, एक महल 6 ऋतु अनुसारे, रतन जड़ित की छाबीती बारी, हाटिक स्फाटिक की फूलवारी, फूल वृक्ष लता वेली द्रुमनी, वीण कुंजन रचपची, हंस कोकिल कीर कलरव पाती बकदल अति मची, बहत मंद सुगंध शीतल भोर कुहुकन अति बनी, रटत पियु पियु सुखद चातक चकोर चंदा चक्षणी, चकवारो चकई तीर सरिता नीर जहाँ जरे ना जरे, श्रीपति को सदन शोभा स्व इच्छा कौन रस भर करे, निज धाम को गोलोक कहियत गाय बछरा अति घने, शब्द होत है मथन को यह उल्लस रसिकन मन गने।
या प्रकार द्वादश कुंज, 6 स्वामिनी जी की, 6 श्याम सुंदर की, बीच बीच में चौक, अनेक युद्ध सहचरी तहाँ सतत सेवा करे। ऐसे पावन पुनीत परम पुण्यमय गोलोक धाम, ब्रह्मधाम, निकुंज धाम में सदा प्रभु रमण करे। यदि उनकी सेवा में दोष पड़े, ते प्रभु वियोग होय, तो वह दैवी जीव प्रापंचिक भौतिक जगत में धकेल दियो जाए। जीव को संसार चक्र की अनेक यातना भोगते भय हजारन वर्ष बीत जाए। तब दैवी जीव समुधारक वल्लभ महाप्रभु अथवा तदवंशजन की शरण जाए। तब वहाँ को निकुंज प्रवेश की आज्ञा स्वामिनी सु मिले, नाम निवेदन कराए, भीतर उल्लास पूर्वक ले जाए और द्वादश निकुंजन में घुमाए अपनी रसलीला में अंगीकार करे। ये द्वादश निकुंजन के नाम तथा श्रीनाथ जी के मंदिर के द्वादश द्वारन को स्वरूप भक्त गाए। वह लीला पद निम्न प्रकार है। पुष्प कुंज सिंहपोली को द्वार, એટલે હવે અહીં જે દ્વાદશ કુંજ છે તેનો ભાવ આપણે આ ત્રીજા વિલાસનો ભાવ દર્શન કરીશું, તેમાં કરીશું, કારણ કે તેના કારણે સુંદર રીતે આપણે વિસ્તારથી સમજી શકીએ। હવે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીશું। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। એટલે વાલા વૈષ્ણવો, અહીં જે કુંજની ભાવના છે, એટલે આપણું નાથદ્વારાનું જે શ્રીનાથજી બિરાજે છે નાથદ્વારા, એ ત્યાં દ્વાદશ કુંજ આવેલી છે, તે ભાવ અહીં દર્શાવ્યો છે। એટલે જેમ કે પુષ્પકુંજ છે, તો ત્યાં જે સિંહપોળી કો દ્વાર છે તે પુષ્પકુંજ કહેવાય છે। એ રીતે ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે। આમ તો આપણે શ્રીનાથજીના મંદિરની ભાવના અગાઉ લીધી છે, પરંતુ આપણે અત્યારે કુંજનું અહીં દશ ઉલ્લાસમાં વર્ણન છે, એટલે આપણે તેનો ભાવ જરૂરથી સમજીશું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, જરૂરથી જણાવજો આપને આનંદ આવે છે કે શું, મારાથી કંઈ ભૂલ થતી હોય તો તે પણ કહેજો, કે જેના કારણે આવતા સત્સંગમાં વધુ સુંદર રીતે કરી શકાય। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।